હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો ભાઈ આપણે સવારમાં નાહી ધોઈને બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો પહેલા બધાને જય માતાજી, જય મેડીમાં. અને આજે આપણે જવાના છે છોટા કાશી. જે પેલું કાશીમાં જે મહાદેવનું મંદિર આવ્યું છે એવું ને એવું બીજું મંદિર આપણા ગુજરાતમાં આવેલું છે, બનાસકાંઠામાં છોટા કાશી. તો આપણે ત્યાં જવાના છે. છોટા કાશી મંદિર ક્યાં આવેલું છે એ તમને આગળ બતાવીએ અને મંદિર કેવું છે તમને બધું બતાવીએ, કારણ કે મસ્ત એક સુંદર મંદિર છે. તો અમે નરેશને બંને ભાઈ જવાના છે તો છોટા કાશી. તો ભાઈ જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણો ભાઈ નરેશ આવી ગયો છે અને બંને ભાઈ જવાના છે ડીસા. શું કેવું ભાઈ, આપણે ડીસા નીકળીએ પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. જવું તો પડશે જ ને મારા ભાઈ. હા, એ મારા ફોન લઈને જવું તો પડશે. તો જો ભાઈ વરસાદનું વાતાવરણ પડી ગયા હાલ તો આ થોડો પડતો તે પડ્યા છે. અને જો ભાઈ આ છે લોકેશન. તો આપણે ડીસા જવા માટે નીકળી ગયા છે. હવે જોઈએ ડીસા જમરાક નહીં જવાતું, કારણ કે વરસાદ એ પૂરું ચાલુ છે. આ તો બંધ થયો થોડી વાર, પણ જોઈએ હવે શું રહેશે. તો કંઈ નહીં હતા, ડીસા બાજુ તો નીકળ્યા છે, પણ ત્યાં જઈને ખબર પડે. તો આપણે ભાઈ જતા હતા ડીસા થોડા કામથી જતા હતા અને વચ્ચે તમને શું આવ્યું બતાવજો. નરેશ બે જતા હતા તો આ ભાઈ આપણો નરેશ. તો જોઈ લો ભાઈ સામે છોટા કાશી. તો ભાઈ છોટા કાશી કરીને એક મંદિર છે મોટું. તો નરેશ એ મંદિર આપણે કઈ જગ્યાએ અંદર આપણા રસાણા આવ્યું ગામ છે? હા, રસાણા ડીસા પાલનપુર હાઈવે પર આવેલું છે. તો ડીસા પાલનપુર હાઈવે પર આવેલું છે અને રસાણા ગામની બાજુમાં જ છે. તો ભાઈ બંને ભાઈ જવાના છે આ મંદિરની અંદર. તો ભાઈ મુલાકાત લઈએ કે કેવું મંદિર છે, કારણ કે દેખાય મસ્ત કે બહારથી જ. તો આપણે અંદર જઈને જોઈએ કેવું છે, કારણ કે જો નામે એવું છે છોટા કાશી. તો એક કાશી આપણે મોટું પેલું અને આ છે છોટા કાશી. તો શંકર ભગવાનનો અને પાર્વતીનો ફોટો પણ છે અને આ બાજુ મંદિર છે. તો ભાઈ જો બહારથી પણ એવું સરસ દેખાય છે. તો અંદર જોઈએ અંદર શું શું છે. જો લો કોરેમાં એકદમ બોર્ડર મારેલી છે અને ઘણું મોટું છે. એક વીઘાની અંદર 1 વીઘા જેટલું મોટું લોબુ છે. તો કંઈ નહીં, અમે બંને ભાઈ આટલા જતા હતા ડીસા. તો આજે જઈએ આ મંદિરનું જોતા જઈએ કે મંદિરમાં શું શું આવેલું અને ભાઈ મુલાકાત લઈએ અને દર્શન કરતા આવીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો જો ભાઈ મંદિર બહારથી આવા દેખો છે, આપણે અંદર એન્ટ્રી કરી છે. અને જો ભાઈ અંદર એન્ટર કરતા જ સીધા મહાદેવનું મંદિર છે. તો નરેશ જો ભાઈ આપણે મંદિરે દર્શન કરી લઈએ મહાદેવના. પહેલા મહાદેવ બહાર બેઠાડેલા છે. તો ભાઈ આપણે દર્શન કરી લઈએ. હર મહાદેવ. તો જો ભાઈ ક્યાં મહાદેવ છે નરેશ? પિંપળેશ્વર મહાદેવ. પિંપળેશ્વર મહાદેવ જોઈ લો. તો ભાઈ તો દર્શન કરી લઈએ, સારું કરજો. તો ભાઈ જો બહાર પહેલું જો એન્ટ્રીમાં જ ભાઈ ગેટની એન્ટ્રીમાં જ ભાઈ મહાદેવનો એક મૂર્તિ મૂકેલી છે, બેઠક કરેલી છે. તો ભાઈ જો અંદર આ શું દેખાય બહારથી એકદમ નજારો જો મજબૂત. તો ભાઈ અંદર જો પરમિશન હોય તો આપણે અંદર જઈએ અને તમને બતાવીએ અને દર્શન કરાવીએ. ભાઈ આપણે મંદિરની અંદર એન્ટ્રી કરી દીધી છે. ગેટની અંદર બીજો ગેટ છે અને જો બૂટની ચપ્પલો ઉતારી દીધા છે. નરેશને બંને ભાઈ દર્શન કરવા જઈએ છીએ. હવે આપણને કોઈ કહેવાનો મતલબ કે કોઈ માહિતી છે નહીં કે ભાઈ આ મંદિર વિશે, કે મંદિર કયા મંદિર છે, શું ઇતિહાસ છે, એવું પણ આપણે દર્શન કરવા આવ્યા છે અને તમને બતાવીએ કે કયા મંદિર છે. જોઈ લો આ પહેલું જ મંદિર છે એ અમરનાથ મહાદેવ. શું કેવું નરેશ? અમરનાથ. તો ભાઈ એવું નામ લખેલું છે અમરનાથ મહાદેવ. તો આપણે માહિતી છે નહીં પણ તમને બતાવીએ કે શું શું આવેલું છે. જોઈ લો ભાઈ આ કેટલો મંદિર આવે છે, 4 કોર જુઓ. અને ઉપર જુઓ નરેશ, ઉપર શિવલિંગ. હા, 1 2 3 4 બહુ શિવલિંગ છે. શિવલિંગ નેના નહીં, જો તો કેટલો મોટો. જે આપણા મહાદેવનું મંદિર છે, અમરનાથ મહાદેવનું મંદિર છે. નરેશ આપણે પેલું અમરનાથ મંદિર છે એમાં જોઈએ ભાઈ આ મહાદેવનું મંદિર છે એમાં શું શું છે જો ભાઈ. તો મહાદેવની મૂર્તિ જો મજબૂતી જો, અને પેલી રુદ્રાક્ષની માળા પણ પહેરાયેલી છે. નંદી મહારાજ સારું કરજો. જો ભાઈ આ બાજુ દર્શન કરવા પહોંચી જાય અંદર. અંદર આવો, ખાલી જોવા લાયક છે એવું તો આપણે આવી જઈએ અંદર. લ્યો તો ભાઈ જોવાલાયક વસ્તુ તો છે. ઓહો, તો દીવા પ્રગટાવવા માટે લાગે આરતી માટે જ રાખેલા છે ને? હા, શું કેવું? બહુ. અને અખંડ દીવો પણ થાય. અખંડ દીવો પણ અખંડ જ્યોત ચાલુ છે મહાદેવની. જો એકદમ ભાઈ સારું કરજો. અને આ જો ગોગા મહારાજના પણ ફોટા ને એવું છે. શું કહીશ માચીસ તો બતાવો. હા હા, આપણી માચીસ પહેલી વાર જોઈ છે. ડબલ છે, સિંગલ છે. સિંગલ તીલી કાઢો, તીલી કેવડી છે? તેલી નોર્મલ. હા, ખાલી નોર્મલ જે આવે છે, પણ આમ કે બહુ મોટી ને. મોટી છે. બતાવજો પર થંબનેલ માટે ચોક લગાવશું. રેડી, મૂકી દો. ચોકલેટ લાવો, પ્રસાદી લઈએ. મહાદેવ મેલી છે પ્રસાદ તો એવું ખાતા જઈએ વળી. અને જો આ બાજુ પણ દીવા છે જો. લો કરજો. અને બહારના તમને મંદિર બીજો મંદિર છે બતાવીએ તમને બધા, કારણ કે બારે મંદિર ઘણા છે. તમને બતાવ્યું આગળ કે અંદર જે બતાવીએ કયા કયા મહાદેવ છે. તો આ એક આ બીજું પણ મંદિર એવા કેટલા મંદિર છે. તો ભાઈ નરેશ 4 કરોડ મંદિર જો નજારો જોયા, એકદમ મજબૂત ભાઈ બનાવ્યો. શું કેવું? હા, જોવાનું લાયક જુઓ ખાલી. અને આ કોઈ યજ્ઞશાળા છે. શું છે? સપ્ત ઋષિ યજ્ઞશાળા. આ કોઈ એવું કોક છે. તો ભાઈ પણ તમને પેલું બતાવી દઈએ.